કાકા શું નામ તમારું? સુભાષભાઈ. સુભાષભાઈ, તમે આમ ક્યાં રહો છો? ચાચક. ચાચક. એ ક્યાં આવ્યું? બોડેલી તાલુકાનું ચાચક ગામ. અચ્છા, બોડેલી તાલુકાનું ચાચક ગામ. હવે તમે આમ કોને વોટિંગ આપો આમ? અમે તો ભાજપને આપવાના. એ કામ કરે છે ને એટલે ભાજપને જ આપવાના. એ શું કામ શું કર્યું ભાજપ? કામ તો બધું હું સરકાર આપણે ખેડૂતોને 2,000 આપે છે, અનાજ મફત આપે છે. અચ્છા. એથી હું આપણે જોઈએ એટલે આપણો અર્થ તો ભાજપને જ. અચ્છા, તો તમે આમ એટલે ખેડૂત છો? હા, ખેડૂત. તો તમને કયા કયા પ્રકારની સહાયતા મળી છે? સહાયમાં તો અમને આવાસ મળી છે, ગેસનું મળ્યું છે. બરોબર. મળી છે એમ. બરોબર છે. એટલે જશુભાઈ અને સુખરામભાઈ બેની લડાઈમાં જશુભાઈ જીતશે એવું લાગે છે? હા, ભાજપવાળા જે હશે એ જીતશે. આપણે તો ઓલરેડી કે ભાઈ ભાજપમાં કોણ છે એ તો આપણને ખબર નહીં. અચ્છા. પણ આપણે તો કમળને વોટ આપવાનો છે. કમળને વોટ આપવાનો, નરેન્દ્રભાઈ મોદીને આપવાનો. નરેન્દ્રભાઈ મોદીને. બરોબર છે. પણ અહીંયા આમ તમને તકલીફ નહીં પડતી કે પેલી ઓરસંગમાંથી રેતી લઈ જાય છે એના કારણે? હવે એ તો મોટા મોટા માથા લઈ જતા હોય એમાં આપણા અમારા જેવા નાના માણસો શું કરે? બાકી તો અમારે નદીની નજીક જે કૂવા હતા એ બધું પાણી નીચે બેસી ગયું. કારણ કે નદી ઊંધી થઈ ગઈ ને એટલે એમાં તો આપણે શું કરવાના? કોઈ લડવા જઈએ તો કોઈ થવાનું નહીં. એટલે એમાં ભાજપ કોંગ્રેસ બંને લોકો કરે છે? એમાં એ તો નહીં ખબર ભાજપ કરે છે કે કોંગ્રેસ કરે છે. રેતી તો હવે બધા લઈ જ જાય છે, આપણે જોણીએ છીએ. પણ આ ભાજપવાળા લઈ જાય છે, કોંગ્રેસવાળા લઈ જાય એ આપણને ખબર નહીં. બરોબર છે. બરાબર ને? પણ વોટ ભાજપને આપવાનો? હા, આપણે વોટ તો ભાજપને જ આપવાનો. બહુ ક્લેરિટી છે. શું મિત્ર, શું નામ તમારું? ઈશ્વર. હા, ઈશ્વર. હા, તમે આમ વોટિંગ કરો છો? વોટિંગ કરો છો? હા, કરું છું. અચ્છા, કોને આપો વોટ? કોને આપો? કોને આપો વોટ? કોને આપો? ભાજપ. ભાજપને આપો? કમળને આપો છો? હા. એટલે આમ ભાજપ કેમ ગમે છે? ભાજપ એમ ગમે છે. એટલે કારણ એટલે કંઈક ફાયદો હોય તો ગમે ને? મેં એક જ વોટ આપ્યું છે હમણાં. અચ્છા, એટલે આમ તમને શું ફાયદો થયો ભાજપથી? એ આપ્યું. તમે અત્યારે શું કરો છો હાલ? કંઈ નહીં, Job કરો? જેસીબી ચલાવું છું. જેસીબી ચલાવો છો? એટલે આ તમે ઓરસંગ નદીમાંથી રેતી નીકળે એમાં તમે હો છો? હા. તો ઓરસંગમાં તો યાર બહુ બધા પ્રશ્નો છે. રેતી વેતી બધા લઈ જાય છે એના. એ આપણું નહીં ફાયદો વધારે એમ કે આમને કરો ને. અચ્છા, નહીં બોલું પણ વોટ ભાજપને આપવાનો ને? ના આપવાનું. અચ્છા, તમારું શું નામ કાકા? આવું નામ હાથ જોડોવાળું? કાકા બોલો બોલો, નામ તો બોલો. ગમીર. તમે આમ કેટલા વર્ષોથી, કારણ કે તમારી ઉંમર જો લાગે તમે વોટિંગ ખાસા વર્ષોથી કરતા હશો? 55. અચ્છા, તો કોને વોટ આપો? ભાજપ. ભાજપને વર્ષોથી? તો આમ કોઈ એટલે અત્યારે તમે શું કરો છો હાલ? ના, ઘરે ઘરે છો? ખેતી કામ. ખેતી કામ. તો આમ એટલે ખેતી કામ કરો છો તો ખેડૂતોને ભાજપ આવ્યા પછી શું ફાયદો થયો? ભાજપને વોટ આપો છો, ભાજપના આવ્યા પછી ખેડૂતોને શું ફાયદો થયો? અમારે મકાન બનાવ્યા રહેવા માટે. અચ્છા. દર મહિને ખાવાનું મળે. બરોબર. મકાઈ, ચોખા મળે, ઘઉં મળે. બરોબર. એટલે ફાયદા દર મહિને મળે ને. બરોબર. વેચાતું લાવવું તો ના પડે. અચ્છા, એટલે વોટ. એટલો સીધો સહારો અમારે ગરીબો માટે. બરોબર. એટલે તમને આમ ફાયદો થયો ભાજપ? ફાયદો ખરો ને.